Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। 13 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને ફટકો। ઇન્ડિયા ગઠબંધને મારી બાજી અયોધ્યા બાદ બદ્રીનાથમાં પણ ગઠબંધનની થઈ જીત। 13માંથી માત્ર 2 બેઠક પર ભાજપની જીત। રાજકોટ અગ્નિકાંડમાં સીએમ અને ગૃહમંત્રી સાથે મુલાકાત બાદ પીડિત પરિવારમાં આક્રોશ। પરિવારજનોએ આરોપ લગાવતા કહ્યું, રૂપિયા ખાઈને ભીનું સંકેલવા માંગે છે ભારતીય જનતા પાર્ટી। રાજકોટ સહિતની ઘટનાઓમાં પીડિત પરિવારો માટે કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા। જિગ્નેશ મેવાણીએ કહ્યું, યાત્રા બાદ પણ માંગ નહીં સ્વીકારાય તો બીજી યાત્રા સુરત સુધી પણ જશે। પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનો ઓડિયો વાયરલ। ઓડિયોમાં ભાજપ કાર્યકરોને ધમકાવતા સંભળાયા નીતિન પટેલ। કોંગ્રેસે બ્લેકમેલિંગનો લગાવ્યો આરોપ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ। ગણદેવીમાં 6 ઇંચ તો વલસાડમાં 5 ઇંચ। અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ। રાજ્યમાં કુલ 600 તાલુકામાં પડ્યો વરસાદ। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વિશે। શું છે વધુ માહિતી જોઈએ અહેવાલ। રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી રહ્યા છે। રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે અને ગુજરાત કોંગ્રેસે નવી રણનીતિ તૈયાર કરી છે। આ રણનીતિ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાના વાદળો સમાન છે। આવનાર દિવસોમાં મસ્ત મોટા કાફલા સાથે ગુજરાત કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાતની બજારોમાંથી નીકળશે। વાત મોરબીના ઝૂલતા પુલની છે, વાત સુરતના તક્ષશિલા હત્યાકાંડની છે, વાત હમણાં વડોદરામાં બોટ પલટી તેની છે અને વાત તાજું ઉદાહરણ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની છે। તારીખ લખી લો, તારીખ 1 ઓગસ્ટથી તારીખ 15 ઓગસ્ટ વચ્ચે આ કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાંથી નીકળશે। આ ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આવવાના છે અને રાહુલ ગાંધી આવશે એટલે સ્વાભાવિક છે કે આ તમામ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાશે। એક વાત એ પણ છે કે રાહુલ ગાંધી આ પહેલા ક્યારે આવ્યા હતા તમને ખબર છે? રાહુલ ગાંધી આ પહેલા આવ્યા હતા કે જ્યારે રાજીવ ગાંધી ભવન એટલે કે કોંગ્રેસના અમદાવાદના પાલડી ખાતેના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓ તેમાં સામેલ હતા। વાત ત્યારે એક ફરતી થઈ હતી કે રાહુલ ગાંધી પોતાના કાર્યાલય પર પથ્થરમારો થાય તો ગુજરાત આવે તો ગુજરાતના મોટા જે હત્યાકાંડ કહો કે દુર્ઘટના તેના પર કેમ નહીં। રાહુલ ગાંધી કમબેક કરી રહ્યા છે, ફરી ગુજરાત આવી રહ્યા છે અને અમે પહેલા પણ કીધું હતું કે હવે રાહુલ ગાંધીનું કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધનનું સૌથી વધુ ફોકસ ગુજરાત અને ઉત્તર પ્રદેશ છે। આ બંને ભારતીય જનતા પાર્ટી પાસેથી આંચકી લેવા માટે ઇન્ડિયા ગઠબંધન તૈયાર છે। આવનાર સમયમાં જે પ્રકારે સમાચાર મળ્યા છે કે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે અને ફરી એક વખત નવા સમાચાર રાજનીતિમાં ગરમાવો કેટલી બાબતો પર સમાચારો સામે આવશે। હાલ તો રાહુલ ગાંધી ગુજરાત આવે છે તેના સમાચાર સામે આવ્યા છે। હજુ આવનાર સમયમાં તમામ માહિતી ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે। અત્યારના પ્રાથમિક સમાચાર છે, રૂપરેખા, સમય, તમામ વસ્તુ કયા દિવસે ક્યાં હશે તમામ આવનાર સમયમાં બહાર આવશે। તમામ યાત્રામાં તમામ જે ઘટનાઓ છે તેને લઈને 1 થી 15 તારીખ સુધી રહે તેવી વાત નથી, ફક્ત 1-2 દિવસ અથવા અમુક યાત્રામાં સામેલ થાય તેવી વાત છે। પણ રાહુલ ગાંધી ગુજરાત આવે છે તે વાત અત્યારે મળી રહી છે। સમાચારમાં આગળ વાત કરીશું વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિશે। જિગ્નેશ મેવાણી ફરી એક વખત આકરા તેવરમાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની ઝાટકને કાઢી છે, પીડિતોની સાથે આવ્યા છે, ન્યાય યાત્રાની વાત કરી છે। શું કહ્યું જિગ્નેશ મેવાણીએ, સાંભળો। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતો અને આ પહેલા પણ જે ગુજરાતમાં જે બનેલી મોટી ઘટનાઓ છે તેના મૃતકો છે તેના પરિવારોને લઈને કોંગ્રેસ દ્વારા એક મોટું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે આ અંગે વાત કરવા માટે જિગ્નેશભાઈ મેવાણી જોડાયા છે। જિગ્નેશભાઈ, એક યાત્રા કાઢવાની છે, શું આખું આયોજન છે? યાત્રા એટલા માટે કાઢી રહ્યા છીએ કે અગ્નિકાંડના ભોગ બનનારા પીડિતોને 1.5 મહિનાના લાંબા સમય બાદ મુખ્યમંત્રીએ મળવા તો બોલાવ્યા પણ એમની એક પણ માગણીનો સ્વીકાર નથી કર્યો। પીડિત પરિવારોને નારાજ કરીને મુખ્યમંત્રીએ પાછા મોકલ્યા। મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા એમને જાણે હાંસી ઉડાવવામાં આવી હોય, એમનો
ઉપહાસ કરવામાં આવ્યો હોય એ પ્રકારની પીડિતોની લાગણીથી પીડિત પરિવારમાંથી કાથડ પરિવારે એવું કહ્યું આજે મીડિયા સમક્ષ કે મને તો બોલવા પણ દીધો નથી. મેં જ્યારે એવું કહ્યું, પીડિત પરિવારનું કહેવું છે કે દારૂ અને બિયરની બોટલો ક્યાંથી મળી, તો ગૃહમંત્રીએ કીધું કે તમારે એમાં પડવાની જરૂર નથી, તમને ક્યાંથી ખબર પડી કે કેટલા માણસો મરી ગયા, તમારી પાસે કોઈ સબૂત છે? એટલે પીડિત પરિવારો જ્યાં સુધી જે ભાષામાં વાત ન થાય એ પ્રકારનો સંવાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કર્યો. બહુ દુઃખદાયી અને અનફોર્ચ્યુનેટ વસ્તુ કહેવાય. ભાજપના કોર્પોરેટર, ધારાસભ્યો, સંસદ સભ્યો 1.5 મહિના સુધી કોઈ મળવા ન ગયું. 45 ડિગ્રીની ગરમીમાં જ્યારે પીડિત પરિવારો પત્રિકા વિતરણ કરતા હતા ત્યારે પણ કોઈ એમને પૂછવા નહીં ગયું. પણ રાહુલ ગાંધીએ મામલો પાર્લામેન્ટમાં ઉપાડવાની વાત કરી. રાહુલ ગાંધીએ પીડિતો સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી, અમદાવાદ શહેરમાં રૂબરૂ મળ્યા અને તમને ન્યાય મળે એના માટે હું તમારી જોડે છું એવી રાહુલજી ગેરંટી આપી બાદ જ પીડિત પરિવારોની યાદ મુખ્યમંત્રીને આવી છે. પણ મુખ્યમંત્રી દ્વારા કોઈ ગેરંટી આપવામાં ન આવતા 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી એક ન્યાય યાત્રાનું આયોજન સૌ પીડિત પરિવારોને સાથે રાખીને અમે કરવાના છીએ, જેમાં અગ્નિકાંડના પીડિતો, મોરબીના પીડિતો, તક્ષશિલા, હરણી બધા જ પીડિતો જોડાય એના માટે અમે આહવાન કરવાના છીએ. બધા પીડિતો સાથે મુલાકાત પણ થઈ છે અને 1 તારીખથી 1 ઓગસ્ટથી યાત્રા નીકળશે. ગાંધીનગર સુધી યાત્રા રહેશે. બિલકુલ. ગાંધીનગર ખાતે શું આયોજન હશે પહોંચીને પછી? બિલકુલ, મોરબીથી યાત્રા નીકળીને રાજકોટ અને રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી છેલ્લે ગાંધીનગરમાં એક મોટો ધ્વજવંદનનો કાર્યક્રમ કરીશું. એક બાજુ રાજ્ય સરકારનો ધ્વજવંદનનો કાર્યક્રમ હશે, બીજી બાજુ પીડિત પરિવારો દ્વારા, અમારા સૌના દ્વારા એક સાચી ન્યાયની લડતનો કાર્યક્રમ હશે અને અમે પણ ધ્વજવંદન કરીને રાજ્ય સરકારના ખુલાસા માંગીશું, રાજ્ય સરકારના જવાબ માંગીશું, પણ ન્યાય તો લઈને રહીશું. એટલી મોટી યાત્રા છે થઈ રહી છે. રાહુલ ગાંધી પણ જોડાય તેવી શક્યતાઓ કેટલી રહે? રાહુલજીને પણ અમે અપીલ કરવાના છીએ કે આપ પીડિત પરિવારોની હંમેશા પડખે રહ્યા છો. એ ઉનાકાંડ હોય, હાથરસ હોય, રોહિત વેમુલા હોય, મણિપુરની બહેનો હોય, પેપર લીકનો ભોગ બનેલા યુવાનો હોય, નીટનો ભોગ બનનારા યુવાનો, બધા પીડિતોને તમે પડખે રહ્યા છો તો ગુજરાત પણ આવો એવી રિક્વેસ્ટ, એવી વિનંતી અમે પણ એમને લિખિતમાં કરવાના છે અને મોટાભાગે રાહુલજી પણ આવશે મને એવું લાગે છે. આ યાત્રા બાદ પણ કોંગ્રેસની લડાઈ છે તે ચાલુ જ રહેશે? પીડિત પરિવારો લડત ચાલુ રહેશે. યાત્રા બાદ પણ રાજ્યની સરકાર નહીં જાગે, નોન કરપ્ટ અધિકારીઓને તપાસ નહીં સોંપે, 4 લાખના વળતરની રકમ નહીં વધારે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ નહીં ચાલે તો ગૃહમંત્રીનું રાજીનામું માગવા ગાંધીનગરથી હરણીકાંડના પીડિતો સાથે વડોદરા અને ત્યાંથી તક્ષશિલા પીડિતો સાથે ગૃહમંત્રીના ઘર સુધી પણ લઈ જઈ શકીશું યાત્રાને. કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત છે તે યાત્રાને લઈને કરવામાં આવી છે ને હવે જે તમામ જે ઘટનાઓ બની હતી, હરણીકાંડ છે, તક્ષશિલા કાંડ છે, તમામના, મોરબી પુલ દુર્ઘટના છે, તમામના પીડિતોને સાથે લઈને ગાંધીનગર સુધીની યાત્રા છે તે 15 દિવસ જેટલી યાત્રાનું આયોજન છે ને જો આ યાત્રા બાદ પણ હજી તેમને ન્યાય નહીં મળે તો હજુ પણ પીડિતોના પરિવાર સાથે ઊભા રહેવા કોંગ્રેસ દ્વારા તૈયારી છે તે બતાવવામાં આવી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીશું પીડિતો વિશે. એ પીડિતો કે જેની સાથે ગુજરાત તકે વાત કરી હતી, એ પીડિતો કે જેણે પોતાનું દર્દ ગુજરાત તકની સામે કહ્યું છે. એ ઘટના કે જેને ગુજરાત ક્યારે પણ નહીં ભૂલી શકે. પીડિતો આજે એ દિવસને યાદ કરતા શું કહે છે સાંભળો. રાજકોટ બંધ કર્યું તેથી ભાજપ વાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા, પીએસઆઈના, પોલીસ વાળાને કે અહીંયા ન જતા, અહીંયા ન જતા. શું કામ ભાઈ ન જતા? કોઈ તમારા બાપની બીક લાગે છે અમને? અને તમે કેમ ફોન? તમારામાં તાકાત હોય તો અનુરુચિ પી જાડેજા, ગામ ખાખરા, તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર, મને ડાયરેક્ટ ફોન કરો. જો અસલ તમારી માએ હુંઠ ખવડાવી હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો? હવે તો તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આની હાલત હોય. ને કે બધા નીકળી ગયા, હું ત્યાં હતો હાજર, કોઈ નીકળ્યું નથી, 2 સિવાય. જે નીચે હતા 8-10 જણા એ નીકળ્યા બસ. પછી ઓલા ભાઈ બોલ્યા કે તો આમાં 28 નું બતાવ વધારે હતા તો કે તમારી પાસે સબૂત શું છે? એ કે તમારી પાસે સબૂત શું છે? એટલે હર્ષશંકરી એટલે એ કે તમારી પાસે સબૂત શું છે? એટલે હું બેઠો છું, જો સબૂત નથી તો આ રાતમાં જેથી બનાવ બન્યો તેથી શું કામ ભેગું કરી દીધું? બરાબર, તો મને કે તમે બેસી જાઓ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના જે મૃતકો હતા તેના પરિવારને સીએમ દ્વારા મળવા માટે છે તે બોલાવવામાં આવ્યા હતા અને સીએમની મુલાકાતમાં શું થયું તે અંગે પીડિતો છે, મૃતકો છે, તેમના પરિવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મોટા ખુલાસાઓ કર્યા છે. આપણી સાથે કેટલાક પરિવારજનો છે તેમની સાથે વાત કરશું. અનિરુદ્ધસિંહ, શું તમારી ત્યાં મુલાકાત થઈ હતી, શું રજૂઆત કરી હતી તમે? અમારી મુલાકાત ત્યાં સીએમ સાહેબ હારે નત સંઘવી હારે થઈ, પણ એને અમે માંગણી 12 મુદ્દાની કરી છે. એને લેખિતમાં કોઈ આપણને આપ્યું નથી કે અમે તમારે ખાલી મૌખિકમાં કીધું કે અમે તમારી સાથે છે એમ. અને 1.5 મહિને અમને અહીંયા તેડાયા તો એ છતાં એ કાંઈ બીજું કંઈ બોલ્યા નથી. અમે એને કીધું કે સાહેબ અમે જામનગરથી ઠેઠ નીકળી ગાંધીનગર લગી તો 5 જગ્યાએ રોકે છે, તો તમારી પાસે આરસી બુક છે, તમારી પાસે પીયુસી છે, તમારી પાસે વીમો છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, બધું માગે છે. એક પણ વસ્તુ નો એટલે અમારે કાંઈ દંડ ભરવો પડે છે અને કાંઈ
500 કે 700 રૂપિયા લઈને જવા દઈએ. તો એ બધી જો સરકારને રોડ ઉપરની ખબર હે, એક વાહન એમને નથી નીકળવા દેતી, તો ટીઆરપી ગેમ ઝોન 3-4 વર્ષથી એમનું ચાલતું હતું. તો એ સરકારને ખબર નથી કે અહીંયા કોઈ પણ સુવિધા નથી, ફાયર બ્રિગેડની આ તે, પણ ભ્રષ્ટાચારથી ચાલતું હતું એટલે તેને ક્યાંથી, અને પૈસા સિવાય કોઈ દેખાતું નથી. અને રાજકોટ બંધ જે કરવાનું એલાન હતું, એમાં પણ રાજકોટના પીએસઆઈ બધાય પોલીસવાળા બધાય વેપારીને ફોન કરી કરીને કહેતા હતા કે તમે નો બંધ રાખતા. એ તો રાજકોટની જનતાનો આભાર માનું છું કે સ્વસ્તિક રીતે રાજકોટની જનતાએ બંધ રાખ્યું, એ બદલ આભાર. નકર આ તો બધા એ પણ બંધ કરતા હતા કે ભાઈ આ કોઈ બંધ ન રહેવું જોઈએ. એમાં પણ એનું એક ઓલું હતું કે ભાઈ ગમે એમ થાય ને આપણે બંધ રાખવા દેવું નથી, પણ એ તો રાજકોટની સ્વસ્તિક રીતે એને બંધ રાખ્યું, એ બદલ આભાર. પછી અમે અહીંયા ગયા અહીંથી, તો ભાજપ વાળા એવું કહેતા હતા કે વીડિયા સમક્ષ કોઈને જવાનું નથી. ભાઈ કેમ વીડિયા સમક્ષ કોઈને નથી જવાનું? કઈ કારણ એનું તો છે ને કે વીડિયા સમક્ષ નથી જવાનું. શું કામ નથી જવાનું? કઈ કોઈની બીક લાગે અમને? જે વીડિયા સમક્ષ તો સાચું હોય તો કહેવાનું જ છે. તમે જો ન્યાય દેવરાવતા હોય તો આવો કયો કે અમે આ જગ્યાએ તમે તમારે કહીશું ના ના એને અમને ન્યાય દેવરાયો હોય કે અમને આ ભેગા છે, તો એ વીડિયા સમક્ષ ના કેમ કહે છે? શું ભીનું હંકેલવા માંગે કે તમે વીડિયા સમક્ષ ન જતા? પછી ત્યાં ગયા તો બધાને ફોન આવતા હતા કે કોઈ ન જતા, અને કોઈ એની ગાડીમાં આવ્યા છે, ભાજપની ગાડીમાં બધા પીડિત પરિવાર આવ્યા હતા, તો એક પણ ગાડી કોઈ એને ઊભી રાખી નહીં અહીંયા, અને બધા રાજકોટ ભેગા એને કરી દીધા. ઓલાને આવું જ તું, મેં ફોન કરીને કીધું તો કે ના અમને ના પાડે કે તમે અહીંયા ન જતા. કે હા, ઉપરથી દબાણ છે કે આપણે કોઈ પણ વીડિયા સમક્ષ જવાનું નથી. મને ફોન નતો, પણ મારા મિત્રને ફોન આવ્યો હતો કે વીડિયા સમક્ષ જવાનું નતું, પણ ગાડી મારી હતી, હું તો પ્રાઇવેટ લઈને ગયો હતો. મને ભાઈ કેના બાપનો ડર છે કે હું ન જાઉં? કે અમે તો અમારા પરિવાર ખોયા છે, તું તમારા બાપની અમને બીક લાગે છે? તમે કયો એમ અમે કરી કે તમે ન જાતા? તમારા છોકરાને ખાલી દિવારે મેકીને ટસલી આંગળી અડાડો તો ખરા કે એની વેદના શું હોય છે, તો તમે પછી ના કહીજો કે ના ના અહીંયા ન જાતા. તો તમારા શું બધું ભીનું હંકેલું છે? પછી જામનગરથી પણ ફોન આવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખનો કે ભાઈ અહીંયા નહોતું જવાનું, તમે કેમ ગયા હતા? કા ભાઈ રમેશભાઈ મુંગરા, તારા બાપની અમને બીક લાગે છે, તું કેમ અમે કરવાના છે કે અહીંયા ન જાતા? બધે જવાના જ છે, અને તમારા છોકરાઓને ખાલી એકદમ અહીંયા આંગળી અડાડો દિવારે મેકીને કે શું એની વેદના થાય છે. સીએમ સાહેબના દીકરાને મજા નહોતી તો સીએમ સાહેબ ખુદ હળીહળી થયા હતા, અને થવું જોઈએ. આપણે એમ કહે કે આપણા છોકરાઓ એના જેવા છોકરા હોય, તો આજ સીએમ સાહેબ પણ કેમ ચૂપ બેઠા છે? આજ ઇઠાવી વયા ગયા તોય સીએમ સાહેબ ચૂપ બેઠા છે, તો શું ભીનું હંકેલવા માંગે? આના બધા ભ્રષ્ટાચારી જે ખાતા હોય એને જેલ ભેગા કરો. તમને કેની બીક છે? તમે કહેતા હતા કે અમે કોઈને નહીં છોડી, તો અમે માની કે ના તમે અમારી ભેગા છો, અને જેટલા સામેલ છે બધાને જેલ હવાલે કરી દઈએ. શું લાગે છે શા માટે આ પ્રકારનું તમારી સાથે વર્તન કરવામાં આવે છે? આ ભીનું હંકેલ દેવા માંગે, એમ કે આમ કોઈના બધે બંધ થઈ જાય કે કોઈ પૈસા, ભાઈ પૈસા અમારે કોઈને જોતા નથી, અમારે તો ન્યાય જોતો હોય. પૈસાને શું કરવાના? છોકરા વયા ગયા પછી પૈસાને શું કરવાના હોય? અમારે તો ન્યાય જ જોઈશે. જે આમાં ભ્રષ્ટાચારી હોય ને એ તમામને જેલ ભેગા કરે. અન્ય મૃતકના પરિવાર, ચંદુભાઈ તમારી શું વાત થઈ? તમે કઈ સીએમ ને રજૂઆત કરી હતી? શું થયું હતું આખું સીએમ સાથે જ્યારે ચર્ચા કરી ત્યારે? ચર્ચા એમાં એવું થયું કે એક ભાઈ મોરબીના હતા, એ વાત કરતા હતા ગેમ ઝોનની કે આમાં એટલા છે ઓફ થઈ ગયા, તો આ એટલા જ કેમ બતાવે? તો એને જે સાઈડમાં બેઠા હોય ઓલા શું નામ ભાઈ હરસંગાણી, હા, એને કીધું કે તમારી પાસે સબૂત છે? એટલે ઓલા ભાઈ બંધ થઈ ગયા. એટલે હું ઊભો થયો, હું કહું સાહેબ હું ત્યાં ગેમ ઝોને દિવસમાં 4 ફેરા જતો હતો ને લાઈવ છે બરાબર, મેં બધું જોયું ને હું થયું. ત્યાં 4 મહિનાથી એવા બનાવ બનતા કે એસી હળગતા, 3-4 એસી હળગ્યા, આગ લાગતી તો એ ઠાળી નાખતા. પછી 4-5 ના હાથ પગ ભાંગી ગયા હમણાં ત્યાં, તો એમાં કોઈ ધ્યાન ન દીધું. પછી આ 1.5 થી 2 મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું ત્યાં. એટલે મેં એવી બધી વાત કરી, આજી વાત કરી તમને કહું. પછી હું કહું આ 2 ગેટ હતા, એમાં એક બેન કરી અને ત્યાં બાળકોનું બનાવતા બરાબર, ત્યાં ડીઝલ પેટ્રોલના ટેન્ક પડ્યા હતા, થર્મોકોલના થપ્પા પડ્યા, એની માટે વેલ્ડિંગનું ઓલું પડ્યું હતું, એ તો જોયું હોય છે તમે. ને એમાં બ્લાસ્ટ થયો એટલે કોઈ બચ્યા નથી ને કે બધા નીકળી ગયા. હું ત્યાં હતો હાજર, કોઈ નીકળ્યું નથી 2 સિવાય. જે નીચે હતા 8-10 જણા એ નીકળ્યા બસ. પછી ઓલા ભાઈ બોલ્યા કે તો આમાં 28 નું બતાવે વધારે હતા, તો કે તમારી પાસે સબૂત શું છે? એ કે તમારી પાસે સબૂત શું છે? એટલે હર્ષશંકરી એટલે એ કે તમારી પાસે સબૂત શું છે? એટલે હું બેઠો છું, જો સબૂત નથી તો આ રાતની રાતમાં તેથી બનાવ બન્યો તેથી શું કામ ભેગું કરી દીધું?
બરાબર, તો મને કે તમે બેસી જાઓ. હવે અમને વાત નથી કરવા દીધી અર્થસંગ્રહ, તો અમને વાત કરવા નથી તો અમને તેડાવે શું ન્યા? બરાબર, અમારી માગ રાખવા તેડાવે ને કે આ તો દુનિયાને દેખાડવા કે ભાઈ આ પીડિત પરિવારને અમે તેડાવ્યા ને આ બધાને આ દેખાડીએ, તો વાત કરવા જ નથી દીધા. અમારી તો મેં તો કોઈ માગ રાખી જ નથી, એટલી વાત કરી તો મને બેહાડી દીધો, તો અમને શું કામ અહીંયા તેડાવ્યા હતા એ કહેવાનું છે. અન્ય પણ મૃતકના પરિવારજન છે, તેમની સાથે વાત કરવાની. તુષારભાઈ, તમે શું રજૂઆત કરી, કઈ કઈ માંગો હતી તમારી ને સીએમ અને હર્ષસંઘવીએ શું પ્રત્યુત્તર આપ્યો હતો? ટોટલ અમે 12 મુદ્દા આપેલા હતા કે એક અમે કઈ સીટની રચના કરવામાં આવે, અમે કોઈ પણ અમે 3 નામ દીધા, એમાંથી કોઈ પણ 2 ઓફિસરને આમાં એડ કરવામાં આવે, અમુક જે આ કોર્પોરેશનથી માંડીને આમાં જે આ મ્યુનિસિપાલિટી કમિશનર લગી આમાં ક્યાં સુધી એનું જાતું હતું, ભ્રષ્ટાચાર કયા લેવલનો અહીંયા હાલતો હતો, એ વસ્તુ આમાં એડ કરવામાં આવે. જે વસ્તુની લીગલી જે વસ્તુ કાર્યવાહી થતી હોય એ રીતે કરવામાં, ભીનું હંકેલવામાં ન આવે. પછી તમને શું પ્રત્યુત્તર આપ્યો? તમે આ બધી રજૂઆતો કરી તો સામે શું કીધું સીએમ અને હર્ષસંઘવીએ? ખાલી આશ્વાસન આપ્યું કે અમે તમારા ભેરા છીએ ને અમે કોઈને મૂકશું નહીં. તમને લાગે છે કે ખરેખર આવું થશે? નહીં, જરા પણ લાગતું નથી. આવીને અહીંયા બેસવા માટે બોલાવ્યા હોય, આમને સામને ખાલી વાતચીત થઈ, અમુક માણસોને ઊભા વાત કરવા માટે ઊભા થયા હતા, એને બેસાડી દેવામાં આવ્યા. અમે અમારા હાથેથી લેખિતમાં રજૂઆત આપી, એનો હજી સુધીમાં કાંઈ ઉત્તર આપ્યો નથી. કોઈ માંગ નહીં સ્વીકારે તો આગળ પીડિતના પરિવારો છે તે શું કરશે? અત્યારે 12 જે અમે માંગણી કરી છે, 12 માંગણી સ્વીકાર કરી લઈએ તો અમને અહીંયા ધરો છે કે એમાં અમને ન્યાય મળી જશે. આ યાત્રા જે હમણાં જાહેર કરી છે, યાત્રામાં અમે જોડાશું. આ મૃતકો છે તેમના પરિવારો, તેમના આક્ષેપ છે કે તેમને જ્યારે સીએમ દ્વારા મળવા બોલાવવામાં આવ્યા ત્યારે તેમની રજૂઆતો છે યોગ્ય રીતે સાંભળવામાં નથી આવી, માત્ર દેખાડો કરવા માટે તેમને મળવા બોલાવે તે રીતનું લાગી રહ્યું છે. કારણ કે તેના થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી દ્વારા આ પીડિત પરિવારો સાથે મુલાકાત કરવામાં આવી હતી, તે પછી સરકારને યાદ આવ્યું કે પીડિત પરિવારો સાથે મુલાકાત કરવી છે. આ પ્રકારના આક્ષેપો છે તે પીડિતોના પરિવાર દ્વારા છે લગાવવામાં આવ્યા છે અને અમુક મુદ્દાઓ 12 જેટલા મુદ્દાઓની રજૂઆત પણ પીડિતો છે, મૃતકો છે તેમના પરિવારે સરકાર સમક્ષ કરી છે. હવે જોવાનું રહેશે કે સરકાર છે આ માગો છે તે સ્વીકાર કરે છે કે કેમ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. તો હાલ સમય થયો છે બ્રેકનો, લઈશું એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. સમાચારમાં આગળ વાત કરીશું નીતિન પટેલ વિશે. આમ તો તેઓ ચર્ચામાં રહે છે, અવારનવાર કઈ વાતને લઈ ચર્ચાતા રહે છે, કઈ વાર મુખ્યમંત્રી પદને લઈને ચર્ચાતા રહે છે, તો કોઈ વાર પોતાની જ પાર્ટીની સામે બોલતા નીતિનભાઈ ખચકાતા નથી. ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે મુદ્દો શું છે આપ પોતે જ સાંભળી લો. કોંગ્રેસ દ્વારા અવારનવાર ભાજપ પર એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમના ફોન ટેપ કરવામાં આવે છે અને બાદમાં તેનો ગેરફાયદો ઉઠાવી બ્લેકમેઇલિંગ કરવામાં આવે છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના જ નેતાઓ દ્વારા તેમના એક વોટ્સએપ ગ્રુપમાં એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની. નીતિન પટેલ દ્વારા આ ઓડિયો ક્લિપમાં કાર્યકર્તાને ધમકાવતા હોય તેવો ઓડિયો સંભળાઈ રહ્યો છે. જો કે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા જ આ જે આખી ઓડિયો ક્લિપ છે તે શેર કરવામાં આવી છે. સૌથી પહેલા આપ સાંભળો કે નીતિન પટેલ અને કાર્યકર્તા વચ્ચેની આ ઓડિયો ક્લિપનો સંવાદમાં શું વાત થઈ. આ રેકોર્ડ ઉપર આવ્યો છે બધું, મારી પાસે એલઆઈપી નો રિપોર્ટ આવ્યો, તારો નામ સહી કેવો રેકોર્ડ આવ્યો, તારો નંબર એ તો તું તો બતાવ, હું તો બતાવ કેવા તારે તું આવું ખરચ શું કરવા એ મને કેમ પહેલા હા તું આવું કરી છે શું કરવું તારા બી તો કરીમાં સાહેબ બધા ખોટું કરે તો પછી શું કરીએ અમે? તું
તું શું કરવા કરી છે મારી વાત કરતા ભાઈ? તમારું ક્યાં ખોટું કર્યું અમે કોઈ? તો પછી તત્વ કરીને ગણી છે. આ તો બોલતા નથી એટલે મણિપુરનો છોકરો અંકિત બોલતા નથી. તમે બધું ઉભી દીધું છે મેં. તારીમાં જો કોઈ સાહેબ જાણીએ મારું શું કરવા તું કરી છે આટલી વાત છે એ કરી લે. અત્યારે રેકર્ડ ચાલુ કર. ટેપ રેકર્ડ તે ચાલુ કર્યું કરી દે રેકર્ડ. તો તમે આ સાહેબ આ મરાઠાના ટિકિટ આલી બરાબર મણિપુરમાં ભાગલા પડ્યા જોડે રહીને. હલો અત્યારે શું લેવા દે ભાઈ? તો નહીં એ ટાઈમે કીધું સાહેબ મણિપુરના પટેલના છોકરાઓ આવીને બધાએ કીધું તમને રજૂઆત કરી હતી. જો ભાઈ તારી મર્યાદા અમે ખાવું છે હો સાહેબ. મર્યાદામાં જ છીએ અમે મર્યાદામાં જ છીએ સાહેબ. શિખામણ આપવાની જરૂર નથી સમજી લે તું. શિખામણ નહીં હતો તમને સાહેબ. ઓવર ના થઈ તું વધારે પડતો ઓવરવાઇટ ના થઈ. માપ પર એ બધાએ માપ પર રહેવું જોઈએ. બધા માપમાં જો એવું ને છો તો માપમાં એને છો તમે માપમાં રહેશો એનો પાડીઓ પણ એને ઊંધો પડી તો તારે કરવું હોય મને શું કરવા કરી છે? પડી જાય તારે કરવું હોય એને તો બધું કર્યું નડે શકું તમે જ નડો છો વચ્ચે. આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ છે, તેમના દ્વારા એક અખબાર યાદી પણ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે તેમના દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. શું કહ્યું છે હેમાંગ રાવલે, સાંભળો. મીડિયાના માધ્યમથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો કથિત ઓડિયો સાંભળવા મળેલો છે. એક કાર્યકર્તા જોડે એમની વાત હતી એમના ઇન્ટરનલ જે વિખવાદ હોય એને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ નાયબ મુખ્યમંત્રી શ્રી એની અંદર સ્પષ્ટ સ્વીકારે છે કે ભાઈ તારો રિપોર્ટ અને તારો રેકોર્ડ મને LIB દ્વારા મળેલો છે. LIB એટલે તો પોલીસ. તો શા માટે પોલીસ આવા પ્રકારના બિનઅધિકૃત રીતે રિપોર્ટો અને રેકોર્ડો એ આવા પ્રકારના નેતાઓને આપી રહી છે? કોંગ્રેસે ભૂતકાળમાં પણ આરોપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓના, ભાજપના પોતાના અંદરના વિરોધીઓના, વેપારીઓના અને નાગરિકોના બિનઅધિકૃત રીતે કોલ રેકોર્ડ કોપી થાય છે અને એનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે. અને આજે નીતિનભાઈ પટેલે આ પોતાના ઓડિયોની અંદર સ્વીકારીને એ સાબિત કર્યું છે કે કોંગ્રેસના આરોપો સાચા છે. હું આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ નાગરિકો, વેપારીઓ, કાર્યકર્તાઓ કે કોઈ પણ નેતાઓને આવા પ્રકારનો કથિત રીતે પોતાનો રેકોર્ડિંગ થયે બાદ કોઈ બ્લેકમેલિંગ થતું હોય તો સરકારની સામે આવે, સરકારને પડકારે, એમના વિરુદ્ધ ફરિયાદ કરે. કારણ કે સરકારો કાયમી નથી હોતી. અધિકારીઓને મારે કહેવાનું છે કે સરકારો કાયમી નથી હોતી, પરંતુ સંવિધાન હંમેશા કાયમી રહેવાનું છે. હાલ તો કોંગ્રેસે આ સમગ્ર મુદ્દાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. જો કે ગુજરાત તક આ મુદ્દાને લઈને, આ ઓડિયો ક્લિપને લઈને કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.